નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગુજરાતી વિષયની અંદર એક નવા જ ટોપિકનો અભ્યાસ કરવાનો છે। ટોપિકનું નામ છે પત્ર લેખન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6, 7 અને 8ની અંદર ધોરણ 6, 7 અને 8ની અંદર ગુજરાતી વિષયની અંદર પત્ર લેખન લખવામાં આવે છે, એટલે કે પત્ર લેખન પૂછાય છે। તો કે પત્ર લેખનની અંદર પત્ર એટલે શું, એ પત્રની અંદર લેખનની અંદર શું કરવાનું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પત્ર લેખન વિશે અભ્યાસ કરીશું ધોરણ 6, 7 અને 8 ગુજરાતી વિષયની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાનપૂર્વક જોવાનું રહેશે કે પત્ર લેખનની અંદર આપણે પત્ર શીખીએ। તો વિદ્યાર્થી મિત્રો, પત્ર લેખનની અંદર આપણે પહેલાં તો પત્ર લેખનની અંદર પત્ર એટલે શું, પત્ર કેવી રીતે લખાય છે અને પત્રની અંદર કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પત્ર આપેલો છે, તમને દેખાય છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને પત્ર તમને દેખાઈ રહ્યો છે કે દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરો છો તે જણાવતું પત્ર તમારા મિત્રને, તમારી બહેનપણીને લખો। આ એક ટોપિક ઉપર તમારે પત્ર તમારા મિત્રને લખવાનો છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, પત્ર એટલે શું, પત્ર કેવી રીતે લખાય છે એના વિશે આપણે જાણીએ। તો કે પત્ર લેખન એક કળા છે। પત્ર લેખન એક વિદ્યાર્થી મિત્રો શું છે, કળા છે। રોજિંદા વ્યવહારમાં પત્ર લેખન બહુ જ ઉપયોગી છે, કે રોજિંદા વ્યવહારની અંદર પત્ર લેખન બહુ જ ખૂબ જ ઉપયોગી છે। સગાવાલા, મિત્રો અને પરિચિતોને જે પત્ર લખાય છે તેને અંગત કે ખાનગી પત્ર કહે છે। વિદ્યાર્થી મિત્રો, જાણજો કે સગાવાલા, કે તમારા કોઈ સગાવાલા હોય, મિત્રો હોય, તમારા કોઈ પરિચિતો હોય, તેને જે પત્ર લખાય છે તેને અંગત પત્ર કહેવાય। શું કહેવાય? અંગત કે ખાનગી પત્ર કહે છે। જે પત્રો નોકરી, ધંધા કે વેપાર અંગે લખવામાં આવે છે તેને ધંધાદારી પત્રો કહેવામાં આવે છે। કે વિદ્યાર્થી મિત્રો, કેટલાક પત્રો એવા છે કે નોકરી, ધંધા કે વેપાર માટે લખવામાં આવતા હોય છે, કે જે પત્રો નોકરી, ધંધા કે વેપાર માટે લખવામાં આવે છે તેમને ધંધાદારી પત્રો કહેવામાં આવે છે। નોકરી કે સરકારી કામ મેળવવા અંગે, કે નોકરી કે સરકારી કામ મેળવવા અંગે લખવામાં આવતો જે પત્ર છે એની અરજી કહેવામાં આવે છે। એની શું કહેવામાં આવે છે? અરજી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પત્ર લખતી વેળાએ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? તો મુખ્ય 4 બાબતો છે। તો કે 4 બાબતની અંદર પહેલી જ બાબતો આવે છે સરનામું, બીજી બાબત આવે છે સંબોધન, ત્રીજી બાબત આવે છે પત્ર વસ્તુ એટલે કે પત્રની વિષય વસ્તુ, અને ચોથી બાબત આવે છે સમાપન। તો વિદ્યાર્થી મિત્રો, તમારે કઈ કઈ બાબતની કાળજી રાખવી? તો વિદ્યાર્થી મિત્રો, પત્રની અંદર સૌ પ્રથમ સરનામું આવે છે। શું આવે છે? સરનામું તમને અહીંયા દેખાય છે, કે અહીંયા તમને સરનામું આપેલું છે। જો વિદ્યાર્થી મિત્રો, તો કે સરનામાની અંદર જોઈએ કે પત્ર લખનારે પોતાનું સરનામું તથા તારીખ પત્રના ઉપરના જમણા ખૂણામાં લખવું જોઈએ। શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પહેલી જ તો કે શું બાબતની કાળજી રાખવાની છે? તો કે સરનામાની અંદર પત્ર લખનારે પોતાનું સરનામું, કે પોતાનું જે સરનામું છે, નામ, એ પોતું ક્યાં રહે છે, પોતાનું નામ શું છે, કઈ સોસાયટી રહે છે, તો કે નામ, સરનામું છે કે તારીખ છે એ પત્રના ઉપરના જમણા ખૂણામાં લખવું જોઈએ। જેમ કે અહીંયા આપણે જોઈએ તો અહીંયા જમણી બાજુ ખૂણામાં તમને લખેલું દેખાય છે કે વૈદહી ડી બારોટ, રામજી મંદિર, ઇકબાલગઢ, પિન 383530, તારીખ 25/9/2020। આ સરનામાની બાબતથી। હવે વિદ્યાર્થી મિત્રો, બીજી બાબત કઈ હતી પત્રની અંદર? સંબોધન। તો કે આ સંબોધન છે। તો સંબોધનની અંદર શું કાળજી રાખવાની છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણાથી મોટી ઉંમરની વ્યક્તિને પત્ર લખીએ ત્યારે પૂજ્ય લખીએ સંબોધનમાં, કે આપણાથી મોટી ઉંમરના વ્યક્તિને જ્યારે પત્ર આપણે લખીએ છીએ તો એની સંબોધનની અંદર આપણે પૂજ્ય લખીએ સંબોધનમાં। જેમ કે પૂજ્ય માતૃશ્રી, પૂજ્ય પિતાજી, પૂજ્ય દાદાજી, પૂજ્ય ગુરુજી, આપણે આવા શબ્દથી સંબોધન કરીએ છીએ આપણાથી મોટી ઉંમરના વ્યક્તિને। પરંતુ જો આપણાથી નાની ઉંમરના અથવા આપણાથી સરખી ઉંમરના હોય તો કે આપણાથી સરખી ઉંમરના વ્યક્તિને જો પત્ર લખવું હોય, આ પત્ર આપણાથી સરખી ઉંમરના પત્રને લખેલો છે। અહીંયા તમે તમે જે પત્ર જોઈ રહ્યા છો એ આપણાથી સરખી ઉંમરના, એટલે કે આપણાથી સરખી ઉંમરના એ પત્ર લખવું હોય તો કે સરખી ઉંમરનાને પત્ર લખીએ ત્યારે શરૂઆતમાં પ્રિય લખીને સંબોધન, જેમ કે પ્રિય મિત્રો, પ્રિય લખીને આપણે સંબોધન કરીએ છીએ। અહીંયા તમે જોઈ શકો છો કે પ્રિય
સખી સ્નેહા, પ્રિય સખી સ્નેહા. હવે આપણાથી નાની ઉંમરના પત્ર લખીએ છીએ ત્યારે શરૂઆતમાં શું લખશું? તો આપણાથી નાની ઉંમરના વ્યક્તિને પત્ર લખીએ ત્યારે શરૂઆતની અંદર સંબોધનની અંદર ચિરંજીવી, વહાલા, વહાલી એ રીતે સંબોધન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પત્ર લખવામાં આવે છે તો કે સરખી ઉંમરના છે, તમારી બહેનપણીને પત્ર લખી રહ્યા છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે પ્રિય સખી સ્નેહા, પ્રિય સખી સ્નેહા, મારા પહેલી કસોટીની પરિણામ, મારી પહેલી કસોટી થઈ ગઈ છે, એનું પરિણામ આવી ગયું છે. ગણિતમાં ઓછા ગુણ છે, બાકીના વિષયોનું પરિણામ એકંદરે સારું છે. તારી પહેલી કસોટીનું પરિણામ જણાવજે, કે તું તારી પહેલી કસોટીનું પરિણામ જણાવજે. પછી વિદ્યાર્થી મિત્રો શું કાળજી રાખવાની છે કે પેરેગ્રાફ દરેક વસ્તુની અંદર પેરેગ્રાફનું પણ ધ્યાન રાખવાનું છે કે બધી વિગતો વિચારીને લખવી, વાક્યો ટૂંકા લખવા, વિરામચિહ્નોનો પણ ઉપયોગ કરવો અને ફકરો પણ પાડવો. તો આપણે ફકરો પાડીશું કે અહીંયા પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, તો પેરેગ્રાફ પણ ધ્યાનપૂર્વક પાડવાનું રહેશે. હવે જોઈએ આગળ કે 10મી નવેમ્બરથી દિવાળીની રજાઓ છે, કે 10મી નવેમ્બરથી દિવાળીની રજાઓ છે. આ વખતે કોરોના મહામારીને લીધે અમે પ્રવાસે જવાના નથી, કે આ વર્ષે જ કોરોનાની વૈશ્વિક મહામારી છે એટલા માટે અમે પ્રવાસમાં જવાના નથી. મેં દિવાળીની રજાઓનું સમયપત્રક તૈયાર કરી લીધું છે, કે મેં દિવાળીનું રજાઓનું સમયપત્રક તૈયાર કરી લીધું છે. હું મમ્મીને દિવાળીના ઘરકામમાં મદદ કરવાની છું. દરરોજ સવારે પપ્પા સાથે અડધો કલાક ચાલવા જવાની છું. સવારે 2 કલાક ઇંગ્લિશ સ્પીકિંગ વર્ગમાં અંગ્રેજી શીખવા જવાની છું. વિચાર છે કે ગણિતમાં ઓછા ગુણ આવ્યા છે, તેથી મારા પપ્પા મને દરરોજ સાંજે 1 કલાક ગણિત શીખવવાના છે. પછી પેરેગ્રાફ શીખવવાના છે. પછી શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે શીખવવાના છે એટલે શું કહે છે? અમે દિવાળીનો તહેવાર, હવે શું કહે છે કે અમે દિવાળીનો તહેવાર શું કરવાનું છે? દાદા સાથે મનાવવાનું નક્કી કર્યું છે, કે આ વર્ષે દિવાળીનો તહેવાર છે, અમે દાદા સાથે મનાવવાનું નક્કી છે. એટલે કે 5 દિવસ ગામડે જવાના છીએ, 5 દિવસ દિવાળીના ગામડે જવાના છીએ. આ ઉપરાંત નિશાળનું ઘરકામ તો ખરું જ, કે નિશાળની અંદર ઘરકામ તો કરવાનું જ છે. દિવાળીની રજાઓમાં કે તારો શું પ્લાન છે, કે દિવાળીની રજાઓમાં તારો શું કાર્યક્રમ છે તે મને જણાવજે. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે છેલ્લે શું કરવાનું છે? તમારે છેલ્લે સમાપન, તો કે અહીંયા સમાપનની અંદર તારી બહેનપણી વૈધી, આ સમાપન છે વિદ્યાર્થી, આ પણ લખવું જરૂરી છે કે તારી બહેનપણી વૈધી. તો સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે પત્ર લેખન કર્યું. હવે આપણે એક બીજા પત્રનું લેખન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો બીજો પત્ર છે દિવાળી રજાઓમાં. જો વિદ્યાર્થી મિત્રો કે દિવાળીની રજાઓમાં તમે સૌરાષ્ટ્રના પ્રવાસમાં જોડાવા ઈચ્છો છો તેની સંમતિ અને પ્રવાસ ખર્ચની રકમ માટેનો પત્ર તમારા પિતાજીને લખો. આ ટોપિક છે કે દિવાળીની રજાઓમાં તમે સૌરાષ્ટ્રના પ્રવાસમાં જોડાવા ઈચ્છો છો તો એની સંમતિ અને પ્રવાસ ખર્ચની રકમ માટેનો પત્ર તમારા પિતાજીને લખો. તો અહીંયા પહેલાં શું કરશો? જમણી બાજુ તમારે તમારું સરનામું લખવાનું છે. અહીંયા દેખો આપેલું છે નંદની કે પ્રજાપતિ, સિવાય સ્કૂલ, ઇકબાલગઢ, પિનકોડ 385135, તારીખ 10/10/2020. અહીંયા સંબોધન કરવાનું છે પૂજ્ય પિતાજી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિગત કે હું કુશળ છું, આપ સૌ પણ કુશળ હશો. અમારી શાળાએ દિવાળી રજાઓમાં સૌરાષ્ટ્રના પ્રવાસોનું આયોજન કર્યું છે, કે આ વર્ષે અમારી શાળાએ સૌરાષ્ટ્રના પ્રવાસનું આયોજન કર્યું છે. પ્રવાસમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, સોમનાથ, ગઢડા, સારંગપુર, દ્વારકા, ઓખા વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કે આ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારા શિક્ષકો અને આચાર્યશ્રી અને ડાયરેક્ટર શ્રી HK સાહેબ પણ અમારી સાથે આવવાના છે, કે અમારી સાથે કોણ? આમ તો અમારા શિક્ષકો અને આચાર્યશ્રી અને ડાયરેક્ટર શ્રી HK સાહેબ પણ અમારી સાથે આવવાના છે.
અમારો પ્રવાસ લક્ઝરી બસ દ્વારા થશે. અમારો પ્રવાસ છે એ લક્ઝરી બસ દ્વારા થશે. પ્રવાસની રકમ ₹1500 છે. તે 1 અઠવાડિયામાં જમા કરાવવાની છે. 1 અઠવાડિયામાં તમારે જમા કરાવવાની છે. પછી પેરેગ્રાફ કરવાનો રહેશે. મારા બધા જ મિત્રો પ્રવાસમાં જોડાવાના છે. મને પણ મિત્રો સાથે પ્રવાસમાં જવાની ઈચ્છા છે. આવો અવસર વારંવાર મળતું નથી. મને પણ આશા છે તમે મને શાળાના આ પ્રવાસમાં જોડાવા સંમતિ આપશો તેમજ પ્રવાસ ખર્ચની રકમ સત્વરે મોકલી આપશો. મમ્મીને મારા પ્રણામ. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો સમાપન. તો સમાપનની અંદર તમે જોઈ શકો છો તો તમારી વહાલી પુત્રી નંદની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરસ મજાના 2 પત્રોનો અભ્યાસ કર્યો. પત્ર એટલે શું, પત્રો કેવી રીતે લખાય છે એની સમજૂતી મેળવી. તો તમારી વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્ય તરીકે આ બંને પત્રો ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને તમારા ગુજરાતી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. બંને પત્રો ગૃહ કાર્ય તરીકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર પત્ર લેખનનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી મિત્રો આજે આપણે પત્ર લેખનની અંદર 2 પત્રોનો અભ્યાસ કર્યો છે. તો આ 2 પત્રો તમારી ગુજરાતી ચોપડાની અંદર સારા અક્ષરે લખવાના રહેશે ગૃહ કાર્ય તરીકે. અને વિદ્યાર્થી મિત્રો તમારે આ પત્ર સારા અક્ષરે પત્રની સમજૂતી પણ મેળવવાની છે. પત્ર સારા અક્ષરે પણ લખવાના રહેશે. નમસ્કાર, થેન્ક યુ.